સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી સુણાવ ક્ષેત્ર ભક્ત મુંદાસ અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું. આ ભક્તિસભર ગીતના રચયિતાનું ગામ. કર્મે આકરી પરીક્ષા કરી સત્સમાગમ છેક સુધી સેવા કર્યો. અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું. આ ભક્તિએ દેહ છોડ્યો. હનુમાનના મંદિરને ઓટલે દેહ છોડ્યો. એ રસ્તેથી ઘણીએ વાર આવતા જતા મગન બાપા ઇતિહાસ તાજો કરી મુંદાસની ભક્તિની વાતો કરતા. દીનતા ન જ કરવી એ પૂજ્ય બ્રહ્મચારીજીનો બોધ શિરોમાન્ય કરી છેક 100 વર્ષના આયુષ્ય સુધી તે સાંગો પાંગ પાળે છે. તે મગન બાપા ઉદયને યોગે ભાઈઓ બધા દેહ ત્યાગી ગયા. તેઓના છોકરા બધા પરદેશ. પોતે તો બાળ બ્રહ્મચારી, પણ આ ભત્રીજાઓની જમીન જાગીર ખેતર વગેરે સંભાળવાનું માથે આવી પડ્યું. કહેતા પ્રણ્યા વગર પ્રસૂતિની પીડા ભોગવવી પડી. બધું માથે વેઠરૂપ આવી પડ્યું. 18 ઓરડા, મુખ્ય તો ફક્ત એક જ રૂમ 10x12 વાપરતા. ઘર વકરીમાં એક કબાટ તરીકે નાના ભાઈનું વર્ષો જૂનું બગડી ગયેલું ફ્રીજ તે કબાટ તરીકે વાપરે. એ ફ્રીજનું ડીપ ફ્રીઝર એ નાનું ખાનું તિજોરી તરીકે વાપરતા. પેન્શનની બુક, એફડીની રસીદ, પેન કાર્ડ, આધાર કાર્ડ અને થોડું પરચૂર્ણ વગેરે તેમાં મૂકે. બિસ્માર હાલતમાં પડેલા બાથરૂમ અને સંડાસ, પાણી નળમાં સવારે 1-2 કલાક અને સાંજે 1-8 કલાક આવે. ઘરમાં સગડી, સ્ટવ, લાઇટર કે દિવાસલી સરખી મળે નહીં. મારે વાપરીને શું કરવું છે? જોકે આર્થિક સ્થિતિ કાંઈ નબળી નહોતી, પણ હવે ભોગવીને ભોગવાઈ નથી જવું. હવે ભોગવીને શું ભોગવવું છે? કશું ભોગવવું જ નથી. મુખ્ય સંપત્તિમાં 1.5 થી 2,000 જેટલા અધ્યાત્મ વિષયક પુસ્તકો. કહેતા કે 50-50ના બંડલ કરી એક પછી એક બંડલ મેળેથી નીચે ઉતારી લાવે. લીટીએ લીટી પુસ્તકની વાંચે. કહેતા તદ્દન બાળપણમાં જ્યારે બીજા છોકરાઓ રમતા હોય ત્યારથી પોતે તો ધીંગા મસ્તી ન કરતા તે કાળમાં પણ લાઇબ્રેરીમાં બેસી પુસ્તકો વાંચ્યા કરે. તે ક્રમ છેક સુધી ચાલુ જ રહ્યો. રાજવચન જાણ્યા એટલે હવે બીજું જાણવાનું તો શું રહ્યું? પણ વાંચનમાં મન પ્રેરવાથી મન બીજે ખેંચાય નહીં એનો સતત ઉપયોગ રાખતા. કહેતા વ્યવહારે મારો તો જીવન મંત્ર છે. પા ઉપજ. પા એટલે ઓછા પાપે જીવવું. ઉ એટલે ઉપાધિ ઓછી કરવી. પ એટલે પર આશ્રય ઓછો કરવો. અને જ એટલે જરૂરિયાત ઓછી કરવી. આમ કરવાથી દીનતા કરવી પડે નહીં. સમાગમમાં દીનપણે આવવું નહીં. વચનામૃત 457. લાચારી બતાવે કે લાચારી કરે તો આત્મસ્વતંત્રનો ભંગ થવાનો વખત આવે. પરમાર્થે ફક્ત સત્પુરુષ સમીપે દીન થવાનું છે. વ્યવહારમાં દીનતા કરવાની જ નથી. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. અને વચનામૃત વિતરાગના કાયરને પ્રતિકૂળ છે. વિતરાગનો માર્ગ લાચારીનો નહીં, ખુમારીનો છે. શ્રી સુણાવ મંદિર. આ મંદિરના ઇતિહાસ અંગે બહુજન સમુદાય મોટે ભાગે અજાણ છે. આ મંદિરની પ્રતિષ્ઠા પરમ કુવલદેવને મળેલા મુનિ લક્ષ્મીચંદજીએ સંવંત 1968માં કરેલ. ત્યારબાદ 4 વર્ષે એટલે કે સંવંત 1972માં શ્રી વડવા આશ્રમ અને બીજા 4 વર્ષ એટલે કે સુણાવના આ મંદિરની સ્થાપના બાદ 8મે વર્ષે સંવંત 1976માં શ્રી અગાસ આશ્રમની સ્થાપના થઈ. જોકે પરમ કુવલદેવની હયાતીમાં જ પરમશ્રુત પ્રભાગ મંડળની સ્થાપના થઈ ચૂકી હતી અને ખંભાતની શ્રી સુબોધક પાઠશાળા પણ પરમ કુવલદેવની હયાતી દરમિયાન જ સ્થપાઈ ચૂકી. પણ પરમ કુવલદેવના દેહ વિલય બાદ સ્થપાયેલ સંસ્થા કે મંદિરોમાં આ સુણાવ મંદિર મોખરાનું સ્થાન ધરાવે છે. અહીં પધરાવેલા ચિત્રપટો મૂક્યા છે તે કબાટ ખંભાતના મુમુક્ષુઓ જે પરમ કુવલદેવના સત્સંગ સમાગમનો લાભ પામેલા એવા ભાઈ શ્રી ત્રિભુવન માણેકચંદ, શ્રી કિલાભાઈ ગુલાબચંદ વગેરે મુમુક્ષુઓએ ભક્તિભાવથી શ્રી સુણાવ મંદિરને અર્પણ કરેલ છે. અહીં જે પાઠ છે તેના પર પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજી વિરાજમાન થયેલ છે તે પણ ઇતિહાસ તાજો થવામાં બળવાન નિમિત્ત છે. આ સુણાવનું મંદિર જ્યાં એ કાળમાં મગન બાપાએ 60 છોકરાઓને મોક્ષમાળાના પાઠો ભણાવેલા અને આ પાઠશાળાનું નામ શ્રી સુબોધ પાઠશાળા એ પ્રમાણે પૂજ્ય બ્રહ્મચારીજીએ સૂચન કરેલ. આ પાઠશાળામાં
છોકરાઓને ભણાવવાનો ક્રમ પૂજ્ય બ્રહ્મચારીજીની નિગરાણી હેઠળ ફૂલ્યો ફેલ્યો અને 8 વર્ષ સુધી ટક્યો. સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હલો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અહીંયા તો આપણે કેટલી વાર હા અહીંયા બેસતા હોત. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ રાજચંદ્ર દેવ. ખમો જરા આવે બધા આ બાજુ આવી જાઓ બધા. આ બધું મગન બાપાનું જ ઘર છે એટલે બધા આવી ગયા. કારવાળે આવી ગયા બધા. 102 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. મગન બાપા મૂળ આ ઘરમાં રહેતા હતા. પછી એમના ભત્રીજાને બધા જે અમેરિકા અને લંડન રહે છે પરદેશ, પછી મગન બાપાના દેહ વેલી પછી તોડાવીને હવે નવું કર્યું. અહીંયાથી ઘર શરૂ થતું હતું. પહેલું રૂમ, બીજો રૂમ, એમ અહીંયા, પછી આ સામેનું, પછી આ પહેલા માળનું. અહીંયા 3-4 હજાર પુસ્તકો રહેતા બધા. એટલે કે 50-50 પુસ્તકો એ લાવે ને માથા આગળ રાખે અને એક જ રૂમ વાપરતા હતા. 18 રૂમ હતી એકંદરે, એ ખાલી એક જ રૂમ વાપરતા હતા. અને સંડાસ બાથરૂમ આ બહાર છે તાળું મારેલા, એ લાઇટ વગરના. એ વર્ષો પછી હું પરિચયમાં આવ્યો ત્યારે 80 વર્ષ તો પૂરા થઈ ગયા તેને. પછી હું મુંબઈથી મારી રીતે સામાન લઈને આવ્યો અને અહીંયાથી મેં ઇલેક્ટ્રિસિટી બલ્બ આપેલો. નહીં તો એ અંધારામાં રાતના 3 વાગે ઉઠે ને 4 વાગે ઉઠે. એ અહીંયા આ સંડાસ બાથરૂમ એના નાવા ધોવાનું અહીંયા. અને અહીંયા એક રૂમ હતી 10 બાય 10ની, એ વાપરતા. એ પુસ્તકોને બધું હોય, ધાર્મિક પુસ્તકો એકસાથે 2-3 હજાર, એ બધા ઉપર હતા. એટલે 50 લઈ આવે, એ વંચાય છે કે એ થોકડો ઉપર મૂકી દો, બીજા 50 લઈ આવું. એમ કરતાં કરતાં કે 100 વર્ષ પૂરા થઈ ગયા મારા, કે વાંચતા વાંચતા એમાં એમાં. એટલે અહીંયા અને એ પોતે જ વાળતા, સાફ સફાઈ. બાળ બ્રહ્મચારી હતા એટલે સાફાઈ પોતે કરે. કે લોકો પૈસાને બધું ભેગું કરે છે. હું ઓરડા 18 વાળીને થાકી ગયો કે મારે આ જોતા નથી, પૈસા નથી જોતા, મારે ખેતરે નથી જોતા, મારે જગ્યાએ નથી જોતી. કે કૂપોદું લખ્યું છે કે પરિગ્રહ પાપ છે. ખરેખર મને અનુભવે છે આ બધું ગળે બાંધીને હું ક્યાં લઈ જવાનો જ, કે મારે આ બોજો છે, કે ધ્યાન રાખવું પડે જ. કે પહેલે માળે ઘર હતું, ત્યાં બધા ચામાચેડિયા રહે. એટલે અમે દેવલાલી કે મુંબઈ ગયા હોય અને મહિના પછી આવીએ ત્યારે ચામાચેડીને લીંડીનો ઢગલો હોય આખો પથારી ઉપર. એ કે બધું મારું શું ખાય, ભલે ને રહેતા ઉપર, કે હું તો નીચે રહું ને, મારે ઉપર ક્યાં રહેવું છે. અને વાંદરાય આવી ગયા હોય અંદર ને બધું ઉપરથી, કે આનો પાછલો ભાગ પાછો ખુલ્લો હતો અગાશીમાંથી. એટલે કાંઈ કોઈ લઈ નથી જતું કે કાંઈ કંઈ. એટલે આ એનું ઘર. અહીંયા એ આ પહેલે માળે જે બંદૂકની ગોળી વાગેલી છે એ આપણે વાત આવે છે. એ પહેલે માળે અહીંયા પટારો ને બધો સામાન, એમાં મોટાભાઈ એડનથી આવેલા. ત્યાં સાંજે 6 વાગ્યા પછી ઘર લોકો અંદરથી બંધ કરીને તાળું મારે. આપણે કેમ બહાર જાય ત્યારે બહાર તાળું મારીએ, 6 વાગ્યા પછી અંદરે તાળું મારવું પડે, નહીં તો દોડે દિવસે લૂંટી લેતા. એટલે બંદૂક રાખતા બધા. એ રજા લઈને અહીંયા આવેલા છોટાભાઈ, એડન કામ કરતા આફ્રિકા. તો એડન તો બંદૂક લઈને આવેલા. તો બધો સામાન ગોઠવતા છે તો બંગૂતનો એ સ્ટોપર ઘોડો બટન દબાઈ ગયું તો ગોળી વાગી, છાતીમાં આગળ વાગી, પાછળથી નીકળીને પટારો, એ લાકડું સાગનું એ ચીરાઈ ગયું. એ અમને આ ડાઘો તો એનો તો ફોટોય પડેલો છે, આગળ ડાઘો પાછળ ડાઘો ને પટારામાં. એ અમને બતાવતા કે અહીંયા જો આવે પટારાનું બોહલું ચીરાઈ ગયું છે, કે એમ કહેતા. કે એટલે ગોળી આર પર નીકળી. કે આવો કંઈ હોય જ નહીં કે તમારા મેડિકલ સાયન્સમાં. કે
કે ભક્તિથી જીવે છે, આયુષ કર્મથી જીવે છે કે, અને મરવાનું છે કે ઠેસ વાગે ને મરી જાય કે, નહીં તો બંદૂકની ગોળીથી કે જીવી જવાય કે. એટલે આ બધા કર્મના સિદ્ધાંતની વાત. એટલે અહીંયા અમે આવતા ને બધું કરે. અને કે ઓછામાં ઓછી જરૂરિયાત હતી કે 18 ઓરડામાં હું એક જ વાપરું છું. આ એનો કબાટ કેમાં રાખે? એ છોટાભાઈનું જૂનું ફ્રીજ હતું બગડી ગયેલું, એટલે ઢાંકણું હોય ને, અને ડીપ ફ્રીઝરનું કાણું હોય ઓલું બરફ મૂકવાનું, એ એની તિજોરી. એટલે પેન્શનના કાગળ, પછી રિસિપ્ટ, બધા ડોક્યુમેન્ટ્સ, આધાર કાર્ડ, પેન કાર્ડ બધું હોય ને, ફોટા, એ બધું એ ફ્રીજના ઓલા બરફ મૂકવાનું ખાનું હોય એનો કબાટ આખો. અને બીજી એક જોડી કપડાં એક્સ્ટ્રા હોય, રૂમાલ હોય. પછી આ બધે જાતા હોય ને એટલે કોઈ માળા આપી હોય, એ માળાને બધું એવું રહે. ખૂબીની વાત એ છે કે કૂપાઓ બધા આપણે રાખીએ ને, સોનાની મૂર્તિ રાખે ઘણા પૈસાવાળા, થોડોક ઓછા પૈસાવાળા ચાંદીની રાખે, પંચ ધાતુની રાખે. મગન બાપાના ઘરમાં કૂપાનું ચિત્રપટ જ નહોતું. એ કે મારે છાતીમાં છે ને કૂપાલ, મારે હાર લઈને ફરવું છું, કે મારે કાગળિયાનું જરૂર છે. ઓ રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. હવે મંદિરમાં જાય, બીજી વાત કરીએ પછી. આ પહેલો માળ ને આ સંડાસ બાથરૂમ, એટલે એમાં ક્ષેત્ર સ્પર્શના તરીકે ઇતિહાસ યાદ આવે કે આ કાળમાં આટલી ઓછી જરૂરિયાત સાથે જીવી શકાય. એનો માથું ઓળવાનો દાંતિયો 60 વર્ષ જૂનો મારી આગળ છે. એ કે છોટાને લગ્ન થયેલા ને ત્યારે નવો લીધેલો કે, એટલે 1 પૈસા ન હોય. દાઢીનું રેઝર 55 વર્ષ જૂનું પ્લાસ્ટિકનું, એ મારી આગળ છે. એ કે હાલે જતી, સાબુ તો વાપરતા જ નહીં, પાણી કે ઘસું કે. એ કે દાઢી કે પૂનમ હોય ને બધા ભેગા થાય એટલે બીજા મને ક્યાં દેખાય છે કે મારવા, બીજાને બતાવવા માટે કરવી પડે મારે. 2 ટોપી કે આ છોટાના લગ્નમાં નવી લીધેલી બાપટાની એક ટોપી, બીજી એક જૂની, એ ટોપી મારી આગળ છે. એ કે ટોપી એટલે માથું ઢાંકવું પડે કે ક્યારેક બહુ તડકો હોય તો કે, એટલે એ પરિગ્રહનો હતો. ટોપી કોણ રાખે કે, ચશ્મા કોણ વાપરે? ચશ્મા ઠેઠ સુધી વાપરે જ નહીં એણે. એકવાર નંબર કઢાવી દીધેલા મેં આપાવેલા, મેં કહ્યું હા આમાં સારું દેખાય કે, મેં કીધું વાપરો ને. કોણ કે બોજો વધારે કે, પછી વાપરતા જ નહીં. વાંચતા તો વચનમૂત પ્રમાણે એટલે દેખાતું જ હશે ને. હવે તમે કીધું એટલે એ વાત અહીંયા જ કહી દઉં. ડાબી આંખે ટોટલ આંધળા હતા, મને ખાલી છેલ્લા વખતે ખબર પડી. પણ કે એક આંખથી વંચાય જ ને કે. પછી બીજી વાત કરું છું કેવી રીતે વાત થાય, હમણાં પછી વાત આવશે. ખરેખર દેખાતું હતું કે નહીં એ વાત કરીએ પછી આપણે. એટલે આ વાત. અને અહીંયા એક આનંદ આવે એવી વાત છે, આ તાળાવની ચાવી છે ને ખોવાઈ ગયેલી. પછી કોઈને કહે નહીં, કરી દો એમ. એને ભત્રીજી અહીંયા રહેતા, એટલે ચોવીવાર કરવો પડે, એટલે ત્યાં જમવા જતા ભત્રીજી અને ભત્રીજા જમાય. અહીંયા આપણે જે મંદિર છે એની બાજુમાં જ આવે રસ્તામાં. તો જવું કેવી રીતે? પછી 1.5, 2, 3 મહિના સુધી આમ ચાલુ. પછી મને ખબર પડી આ પુસ્તક બદલાવાનો હોય, વાંચો હવે લે કેવી રીતે બીજા પુસ્તક. એટલે અમે આવ્યા તો કે આ ચાવી તો 2, 3 મહિના પહેલાં ખોવાઈ ગઈ. એ તો કરશે, કરવાવાળા કરશે કે. એટલે પછી હું અંદાજે ચાવી બનાવ્યો એની, પણ એ બનાવ્યા પહેલાં એ લાગુ ન પડે, પેટલા જ બનાવ્યો. અહીંયા તો કોણ કરી દે, તો લાગુ ન પડી કાંઈ. પછી અહીંયાથી આમ ચડ્યા, મને કે તમારે નીચે ઉભો રહ્યો, હું જ્યારે જાઉં છું એમ કરીને અહીંયાથી ઓલી પાળ છે ને ત્યાં ચડ્યા ને ઓલી બારી ખોલી. ઉંમર વર્ષ 87, જમ્પ મારીને અંદર ગયા. પછી અંદરથી ખોલીને પુસ્તક લઈ લીધા બધા. તમારે આવવું હોય તો આવો, હું ચડું છું કે, નહીં તો નીચેથી જુઓ કે. આપણે ગુમાય, હું તરત જ જાવ જ ને, હું તો પછી સામાટ ન જાઉં. પછી હું ગયો પછી અંદર ધક્કો મારીને ખોલી નાખ્યું. પછી આ તાળું મેં મારા ખર્ચાનું છે, 32 રૂપિયાનું. એની ચાવી હજી મારી આગળ છે મુંબઈ. ખબરદાર ખોલ્યું છે તો મને પૂછ્યા. પરમ કૃપાળુ દેવ આખો દેખાય હાલ તરીકે. પછી છે ને ચલાતું નહીં બહુ એનાથી છેલ્લા દિવસોમાં. તો ઉપર પુસ્તક લેવા કેમ જાય? હું તો મુંબઈ આવતો. એકવાર અમને ખબર પડી, એટલે બાંધણી ચોકડી ઉપર ફેબ્રિકેટરની દુકાન છે, એની આગળ અમે સ્ટેન્ડ બનાવી લીધું. એને પૈસા આપી દીધા. માં હિંમત કરીને 1050 રૂપિયા આપેલા એને. તો પછી હું તો દેવલાલી અમારે પરમિશન કરવાનું હતું, એટલે વયા ગયા દેવલાલી. એને મેં કીધું કે આ પૈસા આપું છું ને આ જગ્યાએ, ત્યારે એને બતાડી દીધું મોટરસાઇકલ ઉપર, એને ઠોકી દેવાનું તારે. પછી પાછા આવે ને દેવલાલીથી, મગમ કે ઉપર ચડાતું જ નથી, હવે કેમ ચડશું આમ? મેં કેમ નથી ચડતું? હેન્ડલ તો કે હેન્ડલ ક્યાં છે? મેં આર્યું તો કોણ નાખીએ? મેં કોઈક દેવ આવ્યા છે, આપણને શું ખબર? કોણ નાખી ગયું છે કે મેં ખબર નથી, હજી સુધી ખબર નથી. અને
બધું મગજમાં બધું ઘર છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જે ઉમેદ ભગત નામ આવે છે, આ ઉમેદ ભગતનું ઘર આખું. અહીંયા એકવાર ભક્તિ રાખેલી આપણે, ઉમેદ ભગત. આ પાઠ ઉપર પ્રભુજીજી બિરાજમાન થયેલા છે, બ્રહ્મચારીજી બિરાજમાન થયેલા છે. બ્રહ્મચારીજી તો એક મહિનો સોણામાં સત્સંગ કરાવેલો છે અને એક કરતા વધારે વાર આવેલા છે સોણામાં. અને પ્રભુજીજી આ પાઠ ઉપર બેસેલા છે. અને આ કબાટ છે જે એ ખંભાતના મુમુક્ષુ ત્રિભુવન માણેકચંદ કિલાભાઈ ગુલાબચંદ એને આપેલો છે. અને આ ચિત્રપટ ઉપોદને મળેલા લક્ષ્મીચંદજી મુનિ એના હાથે આ પ્રતિષ્ઠિત થઈ છે 1968 ત્યારબાદ 4 વર્ષ પછી વડવા આશ્રમની સ્થાપના થઈ 72 અને ત્યારબાદ 76 અગાસ આશ્રમની સ્થાપના થઈ. એટલે 68 સુણાવ, 72 વડવા અને 76 અગાસ. અને કુપોદને મળેલા લક્ષ્મીચંદજી મુનિએ આ ચિત્રપટની પ્રતિષ્ઠા કરી છે. અને આ ચિત્રપટ અને આ કબાટ ખંભાતના મુમુક્ષુ ત્રિભુવન માણેકચંદ કિલાભાઈ ગુલાબચંદે આપેલો છે. અને આ પાઠ ઉપર પ્રભુજી બિરાજમાન થયેલા છે, બ્રહ્મચારી બિરાજમાન થયેલા છે. સત્પુરુષનું યોગ બોલ, જગતનું કલ્યાણ કરો. હવે આરતી દીવો કરીએ આપણે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.